अस्मदाचार्य पर्यन्ता वन्दे
રતમેક દેવ ગોવિંદ દામોદર માધવે बोलिए श्री भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। श्री रामेश्वर महादेव की जय। श्री कुलदेवी मात की जय। श्री सुरापुरा दादा जय। पितृनारायण देव की जय। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गावी धरू पधारो पवन कुमार पधारो बोलिए श्री हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परम पुण्यस्य लीला भगवान कृष्णना वाणीमय स्वरूप एवा सुंदर मजाना श्रीमद् भागवतનો પ્રારંભ કરતાની સાથે સૌપ્રથમ परम कृपाळु परमात्माना चरणों अंदर कोटि कोटि वंदनासह मात पिता गुरुदेव एमना चरणों अंदर वंदनानी साथे जेनी छत्रछायानी अंदर आपणे सौ रहीए छीए અને 7 દિવસ સુધી એમના ખોળાની અંદર બેસી અને એમના જ ઇષ્ટ ભગવાન નારાયણ ભગવાન કૃષ્ણના ગુણગાન આપણે બધાએ શ્રવણ કરવાના છીએ એવા અહીંયા સ્થાનદેવ ભગવાન રામેશ્વર મહાદેવ એમના ચરણોની અંદર कोटि कोटि वंदना। अपना सौना कुलदेवी स्वरूप जगदंबा शुरापरा अपना पितृओ एमना चरणों अंदर वंदना साथे आ रामेश्वर महादेव मंदिर समिति द्वारा અને સમસ્ત લતાવાસીઓ
આ એક બે સીડી નહીં પણ દરેક લતાના દરેક વાસીઓ એમના દ્વારા આ શ્રીમદ ભાગવતનું સુંદર આયોજન એ ભગવાન રામેશ્વર મહાદેવના મંદિરના પટાંગણની અંદર કરવામાં આવ્યું. ખૂબ વાજતે ગાજતે આપણે ભગવાન ભાગવતજીને કથા મંડપ સુધી લાવ્યા અને એ પરમાત્માના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરતા ભગવાન ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નહીં પણ એ સ્વયં ભગવાન કૃષ્ણનું વાણીમય સ્વરૂપ છે. અને એ પરમાત્માના ગુણગાન એ આજથી લઈ અને આવતી 17 તારીખ સુધી આપણે સૌએ કરવાના છે. અને એ પરમાત્માના ભાગવત એ વાણીમય સ્વરૂપનો મંગલ પ્રારંભ કરતા શાસ્ત્ર વેદ વગેરે યુગ ધર્મ આપણને કહે છે કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગની અંદર સર્વથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ ભગવાનના નામનું સંકીર્તન છે. અને આ પુણ્યકારી ભગવાન ભાગવતની કથાનું શ્રવણ કરીએ પણ એ પહેલાં આપણા દરેકના તન મન અને વાતાવરણને શુદ્ધ કરવા માટે પવિત્ર કરવા માટે આવો થોડી વાર ભગવાનના નામનું સંકીર્તન કરી અને કથાનો મંગલ પ્રારંભ આપણે કરીએ. બોલો શ્રી ભાગવત ભગવાન જય. દ્વારિકાધીશ જય. હરે રામ હરે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 બધા પ્રેમથી તાળી પાડી અને ભગવાનનું સ્મરણ. હરે રામ હરે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હરે રામ હરે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હરે રામ હરે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બધા પ્રેમથી બે હાથની તાળી પાડી અને ભગવાનના નામનું સંકીર્તન. રોજ કથા શરૂ થાય એ પહેલાં આપણે ભગવાનનું સંકીર્તન કરીએ. પણ જો તમે બરાબર વ્યવસ્થિત સંકીર્તન કરશો ને તો આગળ કથા શરૂ થશે.
મને ખબર છે તમે આટલું બધું ફરીને આવ્યા, આટલું બધું જઈમાં એટલે તમે બધા થાકી ગયા, પણ થોડીક તાકાત ભેગી કરીને ભગવાનના નામનું સંકીર્તન. હરે રામ હરે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હરે રામ હરે 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હરિ બોલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હરે રામ હરે 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હરે રામ હરે 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે 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 કૃષ્ણ ગોપાલ હરે રામ હરે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 બોલ્યો શ્રી ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય
કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પરમ કલ્યાણકારી પરમ કૃપાળુ પરમાત્મા, જે પરમાત્મા દરેક ભક્તોના દુઃખ ક્લેશ વગેરે સહેજે રીતે મનુષ્યના જીવનથી કોષો દૂર લઈ જાય છે, જે પરમાત્મા અનંત શક્તિ સ્વરૂપ જે છે, ભક્ત વત્સલ, એ પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની અંદર સૌપ્રથમ વંદના સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણાથી કદાચ કંઈ પણ ન થઈ શકે, કોઈ દેવની આપણે સેવા કરી શકીએ ન કરી શકીએ, પણ પરમાત્માનું ખાલી ચિંતન કરીએ તો પણ આપણા દરેક મનોરથ એ પરમાત્મા આપણા પૂર્ણ કરે. ભગવાનના નામનું સંકીર્તન થાય અને ભગવાનના વિવિધ ચરિત્રોનું શ્રવણ થાય એટલે મનુષ્યના જે અઘ એટલે કે જે પાપો છે એ બધા પાપો એ આપોઆપ દૂર થઈ જાય. મનુષ્ય જેવો પાપ મુક્ત થાય એટલે એના જીવનની અંદર જે કોઈ વિપત્તિ હોય, કોઈ દુઃખ હોય, જે કઈ તકલીફો હોય એ આપોઆપ બધી દૂર થઈ જાય. કારણ કે પરમાત્માના ચરિત્રોની અંદર એટલું સામર્થ્ય છે કે પરમાત્માના ચરિત્રોનું શ્રવણ કરવાથી, એ ભગવાન ભાગવતજીનું શ્રવણ કરવાથી આપણા દરેક પાપ દોષ આ બધું જ એ પરમાત્મા દૂર કરે. ભગવાનના નામનું એકવાર પણ આપણાથી સ્મરણ થઈ જાય તો પણ મનુષ્ય દરેક તકલીફમાંથી પોતે મુક્ત થાય છે. પણ જો નિયમબદ્ધ આપણે દ્રઢ સંકલ્પ દ્વારા ભગવાનના દરેક ચરિત્રોનું શ્રવણ કરીએ તો વિચાર કરો કે તો એનું પુણ્ય કેટલું હોય. આ શ્રીમદ ભાગવત એ કોઈ ખાલી સામાન્ય એવું પુરાણ નહીં, પણ એક કલ્પ વૃક્ષ છે. માત્ર ભાગવતજીનું સ્મરણ કરવાથી, ભાગવત એવું નામ લેવાથી પણ મનુષ્યના અનેક મનોરથો એ પરિપૂર્ણ થાય. ભાગવતનો અર્થ છે ભા માને ભક્તિ, વ માને વૈરાગ્ય, ગ માને જ્ઞાન અને ત માને ત્યાગ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ આ બધું જ આપણને જીવનની અંદર જો ક્યારેય પ્રાપ્ત થાય તો એ શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી આપણને પ્રાપ્ત થાય. અને એ શ્રીમદ ભાગવતના પ્રારંભની અંદર સૌ પ્રથમ અહીંયા ભાગવતજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. પદ્મપુરાણના ઉત્તરાખંડની અંદર
શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય બતાવતા પ્રથમ શ્લોકની અંદર પરમાત્માના સ્વરૂપનું વર્ણન એ વ્યાસજી પોતે કરે છે. આપણે એમ કહીએ છીએ કે ભગવાન આવા છે, ભગવાન આવા છે. આપણી જેવી શ્રદ્ધા એ રીતે આપણે ભગવાનના દર્શન કરીએ ને એ રીતે એવા પરમાત્માને આપણે માનીએ. પણ પરમ તત્વનું જો કોઈ મૂળ સ્વરૂપ હોય તો એ મૂળ સ્વરૂપ અહીંયા બતાવતા કહે છે. કયું? તો કે આ શ્લોકની અંદર બતાવ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય આ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે. કયું સ્વરૂપ? તો કે મૂળ ત્રણ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન થાય, સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ. ભગવાનનું સૌથી પહેલું સ્વરૂપ જો કોઈ હોય, ભગવાનના ક્યાંય દર્શન કરવા હોય તો એ સૌથી પહેલું પરમાત્માનું સ્વરૂપ છે સત સ્વરૂપ, એટલે તો કે સત્ય સ્વરૂપ પરમાત્મા. જ્યાં પણ આપણા જીવનની અંદર ક્યાંય પણ કોઈ જગ્યાએ સત્ય આપણને જોવા મળે, સત્યના દર્શન થાય એટલે સમજવું આપણને પરમાત્માના દર્શન થઈ ગયા. કારણ કે પરમાત્માનું મૂળ સ્વરૂપ જ પહેલું સ્વરૂપ એ સત્ય સ્વરૂપ છે. બીજું સ્વરૂપ ચિત્ત સ્વરૂપ. બીજું પરમાત્માનું સ્વરૂપ કયું? તો કે ચિત્ત સ્વરૂપ. એ ચિત્ત કયું? તો કે આપણા દરેક તમારા અને મારા આ પંચ ભૌતિક શરીરની અંદર જે પરમાત્મા બિરાજમાન છે. કે ચિત્ત સ્વદેહાંતરદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતે. આ દેહની અંદર બધું હોય પણ જ્યાં સુધી ચિત્ત સ્વરૂપ પરમાત્મા ન હોય ત્યાં સુધી આ દેહ કોઈ કામનો આવતો નથી. પરમાત્માનું બીજું સ્વરૂપ છે ચિત્ત સ્વરૂપ. અને પરમાત્માનું ત્રીજું સ્વરૂપ આનંદ સ્વરૂપ. જ્યાં પણ આનંદની પ્રાપ્તિ થાય, જ્યાં આપણને આનંદ જોવા મળે એટલે સમજવું કે ત્યાં ઈશ્વરનો વાસ છે. અને એનો અનુભવ આપણને બધાને વારે વારે થતો જ હોય જીવનમાં. આપણા ઘરે હોય ત્યાંથી આપણે 2 કલાક 3 કલાક આપણે ત્યાં ઘરે બેસીએ, પછી તો કે થોડો કંટાળો આવે એટલે આપણે મંદિરે આવીએ. મંદિરે આવતા જ આપણા હૃદયની અંદર એક આનંદ ઉત્પન્ન થાય. અને પરમાત્માનો એક પ્રભાવ છે. પરમાત્માની જેવા નજીક જઈએ એવો આપણને જીવનની અંદર આનંદની પ્રાપ્તિ થાય. અને આનંદ એક જ એવો શબ્દ છે કે જેનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ નથી. આપણે કોઈ પણ જગ્યાએ જાય તો મજા આવે તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે સજા. મજા લઈએ તો પછી સજા આપણે ભોગવવી પડે. પણ આનંદ જ્યાં મળે ત્યાં એનો વિરુદ્ધાર્થી શબ્દ બીજો કોઈ નથી. ત્યાં કેવલ આનંદ છે. આનંદની અંદર અભિવૃદ્ધિ થાય, પરમાનંદ થાય, અતિ આનંદ આપણને પ્રાપ્ત થાય. અને એનો અનુભવ અત્યારે જ આપણે બધાએ કર્યો. 4, 4:30 નો ધૂમ ધકતો તડકો હતો તોય આપણે ડીજેની પાછળ હાલતા હતા અને બધા પ્રેમથી રાસ ગરબા વગેરે કરતા હતા, તોય આપણને આનંદ આવ્યો ને. તો એ પરમાત્માની પ્રાપ્તિ અને પરમાત્માની કૃપા અને પરમાત્માનું એ સ્વરૂપ ત્યાં બિરાજે છે. એટલે પરમાત્માનું
ત્રીજું સ્વરૂપ છે આનંદ સ્વરૂપ. ભગવાનની કથા પણ માગે છે પણ આનંદ અને આપે છે પણ આનંદ. આપણે કથાઓ તો ઘણી બધી શ્રવણ કરતા હોય, એક ને એક કથા બધી શ્રવણ કરીએ, છતાં પણ જ્યારે કથા સાંભળીએ ત્યારે આપણને કંઈક વિશેષ આનંદની અનુભૂતિ થાય છે. કારણ કે કથા દ્વારા જ એ પરમાત્માની આપણને જીવનની અંદર પ્રાપ્તિ થાય. એટલે પરમાત્માનું ત્રીજું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે. એટલે ભગવાનને કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિત અને આનંદ સ્વરૂપ એ પરમાત્મા રહેલા. કહ્યું કે આ તો પરમાત્માનું એક સ્વરૂપ થયું. સચ્ચિત અને આનંદ સ્વરૂપ એ પરમાત્મા છે, પણ એ પરમાત્માના કાર્ય કયા કયા તો આગળ બતાવે. વિશ્વોત્પત્યાદિહેતવે. વિશ્વની ઉત્પત્તિ, એનું પાલન અને સમય આવતા એ વિશ્વને પોતાની અંદર વિલીન કરે એ પરમાત્માનું મુખ્ય કાર્ય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ પરમાત્માના ત્રણ કાર્ય છે. સચ્ચિત આનંદ એ પરમાત્માનું સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ, એનું પાલન અને એનું અંત એને પોતાની અંદર વિલીન કરવું એ પરમાત્માનું કાર્ય છે. અને ખાલી એટલું જ ભગવાનનું કાર્ય નથી, બીજા કયા કાર્ય છે? તાપત્રય વિનાશાય. તાપત્રય, ત્રણ પ્રકારના જે જીવનના તાપ છે, સંતાપ છે, એ પરમાત્મા આપણા દૂર કરે છે. અને સંતાપ કયા? તો કે આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રણ પ્રકારના તાપ એ પરમાત્મા આપણા દૂર કરે, જેને આપણી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ માને તો કે જે વસ્તુ આપણી પાસે નથી એનું દુઃખ, એનું નામ આદિ. આપણી પાસે પૈસા નથી તો આપણને હંમેશા એની ચિંતા હોય, અમારે કેદી પૈસા અમારી પાસે આવે ને, કેવી રીતે આવશે ને, એ ચિંતામાં આપણો જીવ બળે. એનું નામ તો કે એનું નામ આદિ. પછી તો કે બીજું તો કે વ્યાધિ. વ્યાધિ માને તો કે જે વસ્તુ આવવાની છે, આવી નથી પણ આવવાની છે, એનું દુઃખ, એનું નામ વ્યાધિ. પૈસા આપણી પાસે નથી પણ કોક એમ કે અમે તમને આવતીકાલે આવી અને 5 કરોડ રૂપિયા રોકડા દઈ જશું, તોય આપણને ચિંતા થાય કે એને હાચવશું કઈ રીતે, એને ક્યાં રાખશું, કેવી રીતે શું કરશું. હજી આવ્યા નથી પણ આવે છે, એની ઉપાધિ થાય છે, એનું નામ છે વ્યાધિ. અને ત્રીજું તો કે સૌથી મોટી જે કોઈને મૂકે નહીં એનું નામ ઉપાધિ. જે વસ્તુ છે એનું દુઃખ. પૈસા નથી એનું દુઃખ છે, આવવાના છે તો એના માટે દુઃખ છે, અને આવી ગયા પછી તો કે પછી એ શાંતિ ક્યાં, પછી એ ઉપાધિ. કે કોઈ ચોર આવી જાય, વળી ઇન્કમ ટેક્સને ખબર પડી જાય તો નહોતા ત્યારે તકલીફ હતી, આવવાના છે ત્યારે તકલીફ, અને આવી ગયા પછી એ ઉપાધિ. એટલે માણસને ગમે એમ કરો ને એટલે આ ત્રણ વસ્તુ તો ગમે ત્યાં એ માણસને પકડે ને પકડે. જીવનની અંદર બાળપણ હોય ત્યારે એમ થાય કે હવે જ્યારે થોડા મોટા થાય, યુવાન થાય ત્યારે આપણે આપણી રીતે બધા હરી ફરીએ. મોટા થયા પછી તો કે બધા એમ કે હવે કમાવાનું શરૂ કરો, એટલે એમાં ઉપાધિ ચાલ્યા કરે. કમાઈ લીધા પછી ગઠપણ આવે તો ત્યાં દેહની ઉપાધિ, કંઈક રોગ આવી જ રાખે. એટલે ઉપાધિ તો કોઈ દિવસ પૂરી થતી નહીં. આ ત્રણ તાપ છે એ માણસને હંમેશા
આ સંસારની અંદર હેરાન કરે છે, પણ એ ત્રણેય તાપને દૂર કરવા વાળા જો કોઈ હોય તો એ પરમ કૃપાળુ પરમાત્મા. તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપ. આ ત્રણેય પ્રકારના તાપ એ દૂર કઈ રીતે થાય? તો કે જો આપણે ભગવાનની ભક્તિ કરીએ તો આ ત્રણમાંથી એકેય તાપ આપણી પાસે આવે નહીં. મનુષ્યને ક્યારે હેરાન કરે નહીં. પણ આપણે ઈશ્વરનું શરણ સાધીએ, ઈશ્વરના શરણે જઈએ તો એ પરમાત્મા આપણા ત્રણેય તાપને દૂર કરે. અને પાછું એવું નથી કે આપણે કોઈ દિવસ મંદિરે ન જતા હોય અને તકલીફ પડે, ઉપાધિ આવે એટલે તરત મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરી કે આપણે અમારી આ ઉપાધિ તમે દૂર કરો. તેમ તરતય ન થાય. જેમ વૃક્ષ વાવો તો આજે વૃક્ષ વાવ્યું હોય તો એ કઈ બીજે દિવસે ફળ ન આપી દે. એ મોટું થાય, એને પોષણ મળે, ત્યારે એમાં ફળ લાગે ને ત્યારે આપણે ફળ ખાઈ શકીએ. એટલે રોજ મંદિરે જઈએ કે રોજ આવા કોઈ સત્સંગ આપણા હાથેથી સત્કર્મ થાય તો આપણા દરેક તાપો છે એ પરમાત્મા દૂર કરે છે. અને પછી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર પડતી નથી. પછી આપણે ભગવાનને ન કહેવું પડે હે પ્રભુ અમારી ઉપર બહુ દુઃખ આવ્યું, હવે તમે આમાં કંઈક દયા કરો. એ પરમાત્મા આપણી પાસે દુઃખ આવવા જ ન દે. તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપને જે પરમાત્મા દૂર કરે છે અને એ પરમાત્મા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન શ્રી કૃષ્ણ એમના ચરણની અંદર કોટી કોટી વંદના કરે. કહ્યું કે સચ્ચિદાનંદ સ્વરૂપ ઘનશ્યામ એ પરમાત્માના ચરણોની અંદર વંદન કરતા આ ભાગવતના મુખ્ય પ્રવક્તા એ જો કોઈ હોય તો શ્રી સુખદેવજી મહારાજ છે. એમને વંદન કરી યમ પ્રવ્રજંતમનુપે તમતે તૃતીયમ વૈકાયનો વિરહકાતર પુત્રેતિ તન્મયતયા તરવો બિનેન્દુ સંસર્વભૂતહૃદયં મુનિમાનતોષિ. ભગવાન શ્રી સુખદેવજી મહારાજ જે જન્મતાની સાથે આ સંસાર છોડીને અને પરમ કૃપાળુ પરમાત્માનું ધ્યાન કરવા માટે જે સંસાર છોડીને ચાલ્યા જાય છે અને એના વિરહની અંદર વ્યાકુળ થઈ વ્યાસજીને હે પુત્ર કહી જેની પાછળ દોડે છે એવા પરમ શ્રદ્ધેય પરમહંસ શ્રી સુખદેવજી મહારાજના ચરણોની અંદર કોટી કોટી વંદના કરી અને આ ભાગવતનું મહાત્મ્યનું વર્ણન એ પદ્મ પુરાણની અંદર બતાવે છે. મહાત્મ્ય એટલે કે એની ઓળખાણ. આપણે કોઈ પણ જગ્યાએ જાય એટલે આપણને ખબર ન હોય એટલે આપણે પૂછીને કે આ જગ્યાનો મહિમા શું? એ મહિમા ભાગવત શું છે, એ શું કરી શકે છે અને આપણા જીવનની અંદર શું આપી શકે છે એ બધું જ વર્ણન આ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર બતાવે. એ સુંદર મજાનું મહાત્મ્યનું આપણે શ્રવણ કરીએ. પણ અત્યારે હવે સમય સાવધાન કરે છે, કારણ કે હવે આપણે પોથી યાત્રામાં જ ઘણો બધો સમય નીકળી ગયો છે. પણ આજે ભગવાનને અહીંયા પધરાવ્યા તો એના સ્વરૂપનું વાંચન એટલે 2 શ્લોકોનું આપણે ગાન કરી અને આજના પ્રથમ દિવસના સત્રને આપણે અત્યારે ભગવાનના ચરણની અંદર સમર્પિત કરીએ. આવતીકાલથી નિયમ પ્રમાણે આપણે ભગવાન ભાગવતજીના કથાનું વર્ણન આપણા દ્વારા થશે. આ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આ સુંદર મજાનું આયોજન
આ કોઈ એક સામાન્ય એક કોઈ વ્યક્તિનું નથી, કોઈ વ્યક્તિગત નથી, આ જાહેર આમંત્રણ છે. આમાં જે કોઈને શ્રદ્ધા ઉત્પન્ન થાય એ બધા જ આ ભગીરથ કાર્યની અંદર બધા પોતપોતે લાભ લઈ શકે છે. એમાં અમારા મુખ્ય મનોરથી શ્રી રમેશભાઈ વગેરે એ મુખ્ય યજમાન, પાઠ પોથીના બંને યજમાનો, આ બધાએ પોતપોતાની રીતે તો ભાગ લઈ લીધો. અને આ એક સમય છે, એ સમયને આપણે એ સમયે ઝડપી લઈએ તો આપણું કલ્યાણ થાય. આ એક જીવનની તક છે. એ તક આપણા હાથમાંથી ચાલી જાય પછી આપણી પાસે અફસોસ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અહીંયા આયોજકો દ્વારા, અમારા સમિતિના બધા મેમ્બરો દ્વારા આ 7-8 દિવસથી જ્યારથી આ સપ્તાહનું નક્કી થયું ત્યારથી બધાને જાહેરાતો કરવામાં આવી. પણ જેને આ તકને પકડી લીધી એનું કલ્યાણ. આ સમય છે અને સમયે જે આપણે કાર્ય કરી લઈએ તો એનું શ્રેષ્ઠ ફળ આપણને તો મળે જ છે, પણ આપણી આવનારી પેઢીઓને પણ આપણને મળે. તો એ તકનો સુંદર રીતે લાભ લેનાર દરેક યજમાનો અને આ સૌ લતાવાસીઓનો ખૂબ ખૂબ અભિનંદન સાથે આવતીકાલથી આવતી 17 તારીખ સુધી, આવતા શુક્રવાર સુધી આપણે ભગવાન રામેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર ભગવાન ભાગવતીનું શ્રવણ કરવાનું. વધારે મહત્વનું એ છે કે આપણી ઘરે કોઈ પણ સત્કર્મ કરીએ તો એનું 1 ગણું પુણ્ય આપણને બધાને મળે. કોઈ અન્ય દેવતાઓના મંદિરની આપણે કોઈ પણ સત્કર્મ કરીએ તો એનું 100 ગણું પુણ્ય આપણને જીવનમાં પ્રાપ્ત થાય. ગૌશાળા હોય ત્યાં આપણે કોઈ પણ સત્કર્મ કરીએ તેનું 1000 ગણું પુણ્ય મળે. તીર્થની અંદર આપણે કોઈ પણ સત્કર્મ કરીએ તો એનું 1,00,000 ગણું પુણ્ય મળે. પણ ભગવાન ભૂત બાવન ભગવાન ભોળાનાથના સાનિધ્યની અંદર જે આપણે સત્કર્મ કરીએ એનું અનંત ગણું પુણ્ય આપણને મળે. અનંત એટલે કે જેનો કોઈ અંત જ નથી, એટલું પુણ્ય આપણને જીવનની અંદર પ્રાપ્ત થાય. અને શુભ અવસર આપણને બધાને આજથી હવે પ્રાપ્ત થયો. અહીં એક તો ભગવાન રામેશ્વર મહાદેવનું સાનિધ્ય અને એના પટાંગણની અંદર ભગવાન દ્વારકાધીશ એ ભગવાન કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ એ ભાગવતનું શ્રવણ આપણે સૌ મળીને કરીએ તો એનું અનંત ગણું પુણ્ય આપણને, આપણા પિતૃઓને, દરેકને જીવનની અંદર પ્રાપ્ત થાય. તો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા સુંદર સમયની અંદર, સુંદર સ્થાનની અંદર, અને આ સમય પણ એ કોઈ સામાન્ય સમય નથી. પિતૃઓને અતિ પ્રિય એવો આ ચૈત્ર માસ અત્યારે ચાલી રહ્યો છે, મધુમાસ. પિતૃઓને ખૂબ જ પ્રિય છે. સાથે ખાલી પિતૃઓને નહીં, દરેક દેવી દેવતાઓને. આ જ મહિનાની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પણ પ્રાગટ્ય એ ચૈત્ર માસની અંદર. સાથે તો કે એમના પરમ ભક્ત હનુમાનજીનું પ્રાગટ્ય એ પણ આ ચૈત્ર માસની અંદર, હનુમાન જયંતિ, રામનવમી. અને ત્રીજું તો કે શક્તિનું પ્રાગટ્ય, એટલે શક્તિના પણ પ્રિય દિવસો એ ચૈત્રી નવરાત્રિ. અને પિતૃઓનો પણ પ્રિય એટલે દેવી દેવતાઓના અતિ પ્રિય આ ચૈત્ર માસની અંદર આ સુંદર મજાનું ભાગવતનું આયોજન આપણને બધાને પ્રાપ્ત થયું. તો આપ બધા ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે આ કાર્યની અંદર લાભ લઈએ. અને આની અંદર જેટલો આપણે લાભ લઈએ, અત્યારે સમય છે અને સમયની સાથે આપણે લાભ લઈએ તો આપણને શ્રેષ્ઠ ફળ આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય. આપણું તો કલ્યાણ થવાનું,
પણ સાથે સાથે આપણા પિતૃઓનું પણ કલ્યાણ થાય, એમને પણ મોક્ષની ગતિ પ્રાપ્ત. એટલે આ સુંદર આયોજનની અંદર આપ બધા ખૂબ મોટી સંખ્યાની અંદર બધા લાભ લેશો એ વિનંતી સાથે આવતીકાલથી આપણી આ ભાગવત સપ્તાહ એ 2 સત્રની રહેશે. એક સત્ર સવારે અને એક સત્ર બપોર પછી. સવારે 9 થી 12 અને સાંજે 3:30 થી 6:30. અને કદાચ એવું કાંઈ હોય, આપણે કાંઈ ફેરફાર કરવો હોય કે બહુ તડકો હોય તો 4 થી 7 આપણે શ્રીમદ ભાગવતનું વાંચન અહીંથી થશે. આજે તો પોથી યાત્રા હતી એટલે બપોરના સમયની અંદર પોથી યાત્રાનો દિવસ, પણ મૂળ ભાગવતજીના 7 દિવસ જેને સપ્તાહ કહેવામાં આવે, તો એ 7 દિવસ આવતીકાલથી એ શરૂ થશે. એટલે કાલ સવારથી આપણે ભગવાન ભાગવતજીના ગુણાનુવાદ આપણે સૌ મળીને ગાઈશું. તો દરેક લતાવાસીઓને પણ વિનંતી કે ખૂબ મોટી સંખ્યાની અંદર આ ભગીરથ કાર્યનો બધા લાભ લે. અહીંયા આમ તો પહેલેથી જ જાહેરાત બધી કરવામાં આવી છે કે જે કોઈને ભાગવતજીની પૂજા અર્ચનામાં લાભ લેવો હોય તો એ પણ લઈ શકે છે. પિતૃઓના ફોટા પધરાવવા હોય અને પૂજા કરવી હોય તો એ પણ કરી શકો છો. તો જે કોઈને આમાં કોઈ પણ રીતે ભગવાન ભાગવતજીની અંદર કંઈ પણ લાભ લેવો હોય તો આયોજકોનો સંપર્ક કરી અને પોતાનું નામ નોંધાવી દેશો. અને આવો અત્યારે ભગવાન ભાગવતજીના ચરણોની અંદર આજના પ્રથમ સત્રને અર્પણ કરતા 2 મિનિટ હરિનામ સંકીર્તનની સાથે આપણે કથાને વિરામ આપીએ અને યજમાનોને પ્રાર્થના કરીએ કે એ ભગવાનની સાયમ આરતી પૂજા કરવા માટે અહીંયા સ્ટેજ પાસે આવશે. રોજ સવારે કથા શરૂ થયા પહેલાં મુખ્ય યજમાન દ્વારા અહીંયા સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન કરવામાં આવશે, ભાગવતજીનું પૂજન અને પિતૃઓનું પૂજન વગેરે કરવામાં આવશે. પોથીના યજમાનો દ્વારા જેમને પોથી પધરાવેલી છે એ પોથીની પણ પૂજા થશે. આ બધું પૂજન કાર્ય પૂર્ણ થાય પછી આપણે કથાનો પ્રારંભ કરીશું. એટલે અત્યારે ભગવાન ભાગવતજીના પ્રથમ દિવસના પ્રથમ સત્રને પરમાત્માના ચરણની અંદર અર્પણ કરતા અને હવે મંદિરમાં આરતીનો પણ સમય થઈ ગયો છે. એટલે આવો ભગવાનના જય જયકાર સાથે ભગવાન ભાગવતજીને અત્યારે વિરામ આપીએ. બોલીએ ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ રામેશ્વર મહાદેવ. અહીંયા મંદિરમાં પણ આરતી થાય અને અહીંયા ભાગવતજીની પણ આપણે સૌ મળી આરતી પૂજા અત્યારે સાયમ પૂજન વગેરે કરીએ. આવો દરેક યજમાનો ભગવાન ભાગવતજીના આરતી પૂજન માટે અહીંયા સ્ટેજ પાસે આવી જશે.